તો નવસારી જિલ્લાના ચીખલીના આલીપોર ગામે આગ લાગવાની ઘટના બની છે। એબી હાઈસ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલી મયુરા ફર્નિચર નામની કંપનીમાં ભીષણ આગ લાગી। ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ચીખલી ગણદેવી બિલ્લીમોરા નવસારીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે। આગ દરમિયાન તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। તો મયુર ફર્નિચરના માલિકોએ વીજપોલની અડોઅડ શેડ બનાવ્યો હતો। 2 જેટલી ઇલેક્ટ્રિક ડીપી સહિત 5 થી વધુ વીજપોલ સાથે શેડનું બાંધકામ કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયત, ડીજીવીસીએલ સહિતના વહીવટી તંત્રની લાલિયાવાડી પણ સામે આવી છે। નવસારી જિલ્લાના આલીપોર ગામે આવેલી મયુરા ફર્નિચરમાં લાગેલી આગની ઘટનાને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે। એટલા માટે કે જે રીતના મયુરા ફર્નિચરમાં આગ લાગી હતી અને બાજુમાં જ રહેણાંક મકાનો આવેલા છે એને લઈને તમામ ડિપાર્ટમેન્ટો દોડતા થઈ ચૂક્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે રીતના કંપનીના ભાગીદારોએ બેદરકારી દાખવી છે કે કંપનીની અંદર આવેલ જે ઇલેક્ટ્રિક ડીપી છે અને ડીપીની અડોઅડ શેડો ઊભા કરી દેવામાં આવ્યા હતા અને ક્યાંક આ પણ કારણ હોઈ શકે કે એના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય, પરંતુ સ્પષ્ટ કારણ હજુ સુધી અધિકારિક તौर પર સામે નથી આવ્યું કે કયા કારણોસર આ કંપનીમાં આગ લાગી છે। પરંતુ સૌથી મોટો એ સવાલ છે કે ક્યાં સુધી વહીવટી તંત્ર આવી બેદરકારીઓ ચલાવતી રહેશે અને લોકોના જીવ સામે જોખમ ઊભું કરતું રહેશે। શું આવી ઘટનાઓ બન્યા બાદ જ વહીવટી તંત્ર જાગશે? જેવા તમામ જે સવાલો છે એ હાલ સામે આવી રહ્યા છે। એટલા માટે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે અને ત્યારબાદ જ વહીવટી તંત્ર જાગતું હોય છે। આ ઘટના બાદ પણ વહીવટી તંત્રએ તમામ આદેશો આપી દીધા છે કે કોઈ પણ આવી ઘટનાઓને સાંખી લેવામાં નહીં આવશે અને આ કંપનીના માલિકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ આગ લાગવાની ઘટના પહેલાં શું વહીવટી તંત્રની નજરે આ ગંભીર બેદરકારીઓ સામે નહીં આવી હતી? દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ શું કુંભકર્ણની ઘોર નિંદ્રામાં હતા કે એમને જે રીતના કંપનીના માલિકોએ ડીપીને અડોઅડ શેડ બનાવી દીધા હતા? શું ગ્રામ પંચાયતની નજરે આ દ્રશ્યો સામે નહીં આવ્યા હતા કે શું આ ઘટનાની રાહ જોઈ રહ્યા હતા? આવા તમામ સવાલો સામે આવી રહ્યા છે। પરંતુ હાલ જે આગ પર કાબુ છે એ નવસારી જિલ્લાના જે તમામ જે નવસારી વિજલપુર નગરપાલિકા, બિલ્લીમોરા, ચીખલી તેમજ ગણદેવીના ફાયર ફાઇટરોએ કાબુ મેળવી લીધો છે। પરંતુ હજુ પણ આ સવાલો સામે ઊભા છે કે આવી ઘટનાઓ બાદ પણ શું વહીવટી તંત્ર જાગશે ખરું? ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર। કેરળમાં ચોમાસાની દસ્તક, દેશમાં ચોમાસાની દસ્તક જોવા મળી રહી છે। કેરળ અને પૂર્વોત્તર એક સાથે પહોંચ્યું ચોમાસું। સમય કરતાં વહેલું બેઠું છે દેશમાં ચોમાસું। સામાન્ય રીતે 1 જૂને બેસે છે દેશમાં ચોમાસું। આ વખતે મે મહિનામાં જ દેશમાં ચોમાસાની દસ્તક જોવા મળી રહી છે। તો ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। ગુજરાતમાં 15 જૂનની આસપાસ બેસી શકે છે ચોમાસું। હવામાન વિભાગે ચોમાસા અંગે આગાહી કરી છે। દેશમાં ચોમાસાએ વિધિવત રીતે એન્ટ્રી કરી દીધી છે। ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે। 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को, और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। આકરી ગરમીમાં મળશે ગુજરાતીઓને મોટી રાહત। ફૂંકાશે તેજ પવન, ગરમીમાંથી આંશિક રાહત મળશે। 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન। રાજ્યના 4 જિલ્લામાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ રહેશે। ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની પણ આગાહી છે। બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર માટે આગાહી કરવામાં આવી છે। તો 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે। आज, कल और परसों के लिए स्ट्रांग विंड, सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए, और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की। और सौराष्ट्र, कच्छ और पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए, यानी आज, कल और परसों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 42.8 और गांधीनगर का 42.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है।
और जो फोरकास्ट दिया जा रहा है अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का वो 43 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट आज के लिए दिया जा रहा है। તો હવામાન વિભાગે આંધી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરતા દક્ષિણના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્રએ વલસાડના તિથલના દરિયા કિનારે આવતા પ્રવાસીઓને દરિયા કિનારે નીચે ઉતરવાની મનાઈ ફરમાવી છે। આગામી સમયમાં દરિયો તોફાની રહેવાની શક્યતા અને આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। દરિયા કિનારા વિસ્તારમાં 60 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઓગણગાઈ 29 થી 2 જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં 30થી 35 નોટ પવન ફૂંકાશે, જેના કારણે હાઈ ટાઈડ થવાની સંભાવના છે। એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ દુર્ઘટના ન બને એટલા માટે પ્રિપરેશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાયું છે। તો કેરળમાં ચોમાસાની દસ્તક ગુજરાતમાં અસર જોવા મળી। ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે। ડુમસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે। 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન। હવામાન વિભાગના મતે 5 દિવસ સુરત, નવસારી, વલસાડમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે શહેરમાં પણ 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા છે। પવનના કારણે ગરમી ઓછી પરંતુ બફારાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। તો નવસારીમાં હવામાન વિભાગની આગાહીના પગલે 2 બીચ બંધ કરવામાં આવ્યા છે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી હતી। આગાહી કરતા નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે। દાંડી અને ઉમરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી। દરિયામાં કરંટની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે। 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે। તો આકરી ગરમીમાં જ્યારે માણસ પણ ત્રાહિમામ પોકારે તેવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે, તેવામાં છોટાઉદેપુરના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની રક્ષા માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલમાં આવેલી નદીઓ અને નાળાઓ સુકાઈ જતા વન્ય પ્રાણીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે વન વિભાગે કૃત્રિમ પાણીના સ્ત્રોત મારફતે પાણી પૂરું પાડવાની સુવિધા કરી છે। છોટાઉદેપુરના જંગલમાં દીપડા, રીંછ, શિયાળ, નીલગાય સહિતના હજારો પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે। ત્યારે વન વિભાગના પ્રયાસોથી છોટાઉદેપુર જંગલમાં પાણીની 52 કુંડીઓ મારફતે મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીના સ્ત્રોત ઊભા કરાયા છે। છોટાઉદેપુરમાં 100થી વધુ દીપડા, 80થી વધુ રીંછની સાથે મોટી સંખ્યામાં વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ છે। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા આશીર્વાદ સમાન નીવડી છે। ખાસ કરીને ગરમીની સિઝનમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થાથી વન્ય પ્રાણીઓને રાહત થાય છે। ખાસ કરીને હાલ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રીંછની સંખ્યા લગભગ 80 જેટલી છે અને દીપડાની સંખ્યા 120થી ઉપર આવેલી છે। આમ વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય, અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે એનાથી જ્યાં વન્ય પ્રાણીઓ માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને હાલ પાણી ભરવાનું ચાલુ છે અને ઘણા બધા જે વન્યજીવો છે પાણી પીતા નજરે જોઈ રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી અને બદલાતા વાતાવરણના લીધે પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અનેક ચેકડેમો બિસ્માર હાલતમાં છે। ખેડૂતોના હિત અને ખાસ કરીને ખેતી માટે પાણીનો સંગ્રહ કરવા સરકારે અનેક ચેકડેમો બનાવાયા હતા। ત્યારે ખેડૂતોને પણ આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ થશે, પરંતુ બિસ્માર હાલતમાં પડેલા ચેકડેમને લીધે તાતની આશા પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને તાત્કાલિક ધોરણે ચેકડેમ રિપેરિંગ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ચેકડેમ બાબત બનાવી ગયા છે પણ પાણીનો કંઈ સંગ્રહ થતો નથી, તૂટી ગયું છે। એટલે સરકારે બનાવ્યું, ખર્ચો કર્યો, એ બધો પાણીમાં ગયો। રિનોવેશન કરશે તો જ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય, નકર સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ નથી। વરસાદ થાય એટલે કાં તૂટી જશે અને પાણીનો વ્યય થઈ જશે।